સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી. સરિતા વહાવી શુદાતણી પ્રભુ વીર તે સંજીવની. સોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી. મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન બલી. કુંદ કુંદ રચ્યો શાસ્ત્રો સાતિયા અમૃતે પૂર્યા. ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના પરમ. અહો વાણી તારી રસમ રસભા વે નિતરતી. મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી. વિભાવેતી તંબી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. તો છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના વેદવા. તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા. સાથી સાધકનો તું ભાનો જગનો સંદેશ મહાવીરનો. વિષમો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. શૂન્ય તને રસ નિબંધ શિથિલતાય. જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય. તું રોચતા જગતની રુચિયારસે સો. તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીસે. બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી. તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી. તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી. નમો ર્યંકટાણં નમો શિટાણં નમો હયર્ણં નમો વચનં નમો લોયેશવ સાવણં. ચત્તારી મંગલમ અરિહંત મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહો લોગોત્તમા કેવલે પંતો ધમ્મો લોગોત્તમા. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલે પંતો ધમ્મો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણં. એકોતેર નંબરની ગાથામાં સમયસર ગ્રંથાધિરાજમાં એમ સિદ્ધ કરવામાં આવ્યું કે જ્ઞાન માત્રથી જ બંધનો નિરોધ થાય છે. તો શિષ્યને પ્રશ્ન થાય છે કે જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કઈ રીતે થઈ શકે? શું એકલા જાણવા માત્રથી બંધનો નિરોધ થઈ જશે? કંઈ કરવું ન પડે? તેના સમાધાન માટે આ 72 નંબરની ગાથાનો જન્મ થયો. તો એનું હરિગીત બોલો જયંતિભાઈ. 72 નંબરની ગાથા. વિપરીતતા એ આશ્રમોને જાણીને બળે જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. આ ગાથાની અંદર 3 વસ્તુ બતાવી છે. આશ્રવો કેવા છે? આશ્રવો અસુચિમય છે, એટલે કે અપવિત્ર છે. તેનો સ્વભાવ કેવો છે? તો કે વિપરીત છે. અને ત્રીજું અત્યારે જે કારણ ચાલી રહ્યું છે તે દુઃખનું કારણ છે. તેમાં છેલ્લે ગઈકાલે
જે આશ્રવ છે તે આકુરતાને ઉત્પન્ન કરનારા છે. આશ્રવ જે છે તે આકુરતાને ઉત્પન્ન કરનારા છે. એટલે કે પરલક્ષી જેટલા પણ શુભ ભાવ હોય, અશુભ તો બરાબર એ તો દરેક કે, પરંતુ પરલક્ષી જેટલા પણ શુભ ભાવ હોય તે બધું દુઃખનું કારણ છે. પછી ભલે ને ઉત્કૃષ્ટ શુભ ભાવ કે જેના નિમિત્તે તીર્થંકર ગોત્રનો બંધ પડે અને એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય એ શુભ ભાવના અભાવપૂર્વક 13મા ગુણસ્થાને થાય છે. એ શુભ ભાવ પણ શું છે? દુઃખનું કારણ છે. એ દુઃખનું પરિણામ છે. કેમ કે એનાથી બંધ પડે છે. દુઃખના પરિણામથી બંધ પડે છે. આનંદના પરિણામથી બંધ ન પડે, દુઃખના પરિણામથી બંધ પડે છે. તો અહીંયા શું કહે છે? હાદૃણમ આસ્વાણમ દુઃખસમ કારણમ. એટલે કે જ્યારે પુણ્ય અને પાપના ભાવ એટલે કે આશ્રવ તે દુઃખદાયક છે એમ જાણ્યું તો જાણનાર કેવો છે? એમ જાણ્યું તે જાણનાર કેવો છે એની વાત હવે આવશે. તો કે જાણનાર કેવો છે? તો કે જે જાણનાર છે એ નિરાકુર છે. આકુરતા કોનામાં છે? તો કે આશ્રવ. આશ્રવ આકુરતાના એટલે કે દુઃખના કારણ છે. એટલે કે દુઃખનો કારણનો અર્થ એ દુઃખરૂપ જ છે. તો એ આત્માના આનંદનું કારણ કેવી રીતે થાય? ઝેર છે તે અમૃતનું કારણ કેવી રીતે થાય? તો કે આ જાણનાર કેવો છે? આશ્રવ તો બરાબર ઝેર છે, શુભ ભાવ. પૂજ્ય ગુરુદેવશ્રીએ સંપ્રદાયમાં તેને વિષ્ટા કીધું તો લોકો ભડકી ગયા. વિષ્ટા એટલે અશુચિ એવું કીધું શુભ ભાવને. તે ઝેર છે, દુઃખનું કારણ છે, આત્માનો ઘાત કરે છે, આત્માની હિંસા કરે છે, એ આત્માને લૂંટે છે. કડક ભાષામાં કહે તો એ આત્માનું ખૂન કરે છે. તો આવો ભગવાન આત્મા કેવો છે? નિરાકુર સ્વભાવવાળો, આનંદનો ઘન છે, અમૃતનો પીન છે, અતિન્દ્રિય અમૃતના સાગરની તે ખાણ છે. એમાંથી તો શું નીકળે? અમૃતના ઝરણા જ નીકળે. અંદરથી અમૃતના ઝરણા ઝરે એવી તારી ચીજ છે. વસ્તુમાંથી વસ્તુપણું ઝરે, વસ્તુમાંથી થોડું અવસ્તુપણું ઝરે. તો રાગ શું છે? એ થોડું વસ્તુપણું છે. તો એને પૂજ્ય ગુરુદેવ શ્રી ત્યારે મસ્તીમાં આવી જાય તેમ કે રાગ ક્યાં થાય છે? તો કે રાગ પર્યાયમાં થાય. તો પર્યાય એ જે રાગ દ્વેષ થાય છે તે શેને કારણે થાય? તો કે અધરથી આવે એ પર્યાય. શું કે અધરથી આવે? કેમ કે એનું કારણ ગુણ પણ નથી. રાગ દ્વેષ થાય, ઉત્પન્ન થાય એનું કારણ એ પર્યાય જે ગુણની છે ગુણ પણ એનું કારણ નથી. એ ગુણ જે દ્રવ્યનું છે દ્રવ્ય પણ એનું કારણ નથી. એ પર્યાય જે ઉત્પન્ન થાય એ પહેલાની પૂર્વ પર્યાયનો વ્યય એ પણ એનું કારણ નથી. તો એનું કારણ કોણ છે? તો કે તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા. એ સમયે વર્તમાન પર્યાયની યોગ્યતા પરનું લક્ષ અને વર્તમાન પર્યાયની યોગ્યતા તત્સમયની એના ષષ્ઠ કારકોને કારણે એ સમયે એ પર્યાયમાં એ વિભાવ ભાવ ઉત્પન્ન થાય છે. તો કે અધરથી વિકલ્પથી પર્યાયમાં તે પોતે ઊભો કર્યો છે. પરંતુ એ કેવો છે? દુઃખરૂપ છે. રાગ દ્વેષ આદિ ભાવ. તો કે આવે છે ને? તો કે આવે છે તો એ દુઃખરૂપ છે. આવે છે તો એનાથી એ શું ફેર પડે છે? એમ તો આખો સંસાર પડ્યો છે, પણ છે સંસાર છે એનાથી શું ફરક પડે? પણ છે દુઃખરૂપ છે. આત્માના સ્વભાવના સાધનમાં તે બિલકુલ સહાયક નથી. આશ્રવ શુભ ભાવ તે આત્માના સ્વભાવના સાધનમાં બિલકુલ સહાયક નથી. એટલે તે કરણ નથી. તો કરણ કોણ છે? તો કરણ પોતાની અંદર પડેલી કરણ શક્તિ જે સાધન છે, પોતાનો ભગવાન આત્મા પોતે જ કરણ છે. એના આશ્રય વિતરાગ પર્યાયની ઉત્પત્તિ થાય, આનંદની પ્રાપ્તિ થાય, શાંતિની પ્રાપ્તિ થાય, શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય, સંવર થાય, નિજરા થાય છે. પરંતુ લોકોને સમજવું નથી. માટે તો હિંમતભાઈએ સમસરણની સ્તુતિમાં શું નાખ્યું? રે રે સિમંદર જીનના વિરડા પીડા આ ભરતમાં. તો કે સિમંદર જીનના વિરડા પીડા છે. તીર્થંકર ભગવાનનો અહીં વિરહ છે. કેવરીનો અહીં વિરહ છે પંચમકારમાં ભરત ક્ષેત્રની અંદર. પરંતુ આ ભગવાનનો ત્રિકારી ભગવાનનો વિરહ નથી. એ તો સદાય આપણી સાથે છે. તો બહારના જે પરમેશ્વર છે એનો વિરહ છે. એના આપણને વિરહ પડ્યા છે. પરંતુ જેવી અંદર વિકલ્પ દશા જ્યાં ઉઠી
કોને? કુનકુનાચાર્ય દેવને. જ્યાં અંદર વિકલ્પ દશા ઉઠી અને અંદર વંદન કરે છે, ત્યાં ભગવાનની વાણીમાંથી, સિમંદર ભગવાનની વાણીમાંથી શું નીકળે? સત ધર્મ વૃદ્ધિ વસ્તુ. ભગવાનની વાણીમાં સામે કોઈ પૂછનાર નહોતું, છતાં શું કીધું? સત ધર્મ વૃદ્ધિ અસ્તુ. સભાની અંદર ખળભળાટ થઈ ગયો. કોઈ પુરુષ સામે નથી તો સતવૃદ્ધિ કોને કે છે? તો કુનકુન આચાર્ય દેવને એમનો પૂર્વનો જે મિત્ર હતો એ એમને ત્યાં લઈ જાય છે. એ આવ્યો અને ભગવાન કુનકુન આચાર્ય દેવને 4 આંગળ ઊંચે ચાલવાની શક્તિ હતી, વૃદ્ધિ હતી. જમીન ઉપર નગ્ન દિગંબર મુનિરાજ હતા. 3 કસાઈ ચોકડીને અભારૂપ વિતરાગ પરિણીતિ હતી. મોરપીછી અને કમંડર ધારણ કરેલા. પોતે કેટલા 4 હાથ ઊંચા અને ત્યાં બધા 500 ધનુષ, 2000 હાથ ઊંચા. અહીંયા જાય છે તો કે એ તો જમીન ઉપર બેસી ગયા. તો કેવા લાગે? સાવ નાના કીડા જેવા લાગે. તો ચક્રવર્તી હાથમાં લઈને 6 ખંડરના ધણી ચક્રવર્તી પણ ત્યાં બિરાજમાન છે. કેમ કે 100 ઇન્દ્રોની હાજરી હોય છે ને. તો પ્રભુની વાણી નીકળી એટલે પૂછ્યું કે આ કોણ છે? તો પ્રભુની વાણી દિવ્યધની છૂટી કે ભરત ક્ષેત્રના માં સધર્મ વૃદ્ધિ કરા આચાર્ય છે. અંદરમાં અનુભવ ચારિત્ર તો હતું, અંદર સકલ ચારિત્ર તો હતું. વિશેષ નિર્મળતા પ્રાપ્ત કરી અહીંયા આવ્યા. અહીંયાથી અને આપણા કોઈ એવા પૂર્વના પુણ્યના પ્રતાપને કારણે આપણને શાસ્ત્રોની રચના મળી. શાસ્ત્રને બનાવ્યા એમને. ત્યાંથી વિશેષ નિર્મળતા પ્રાપ્ત કરીને અહીંયા આવ્યા, પોતાના સ્વભાવના આશ્રય. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તો જ્ઞાન માત્રથી બંધનો નિરોધ કઈ રીતે થાય? એ પ્રશ્ન જે હતો તો આચાર્યજી એમ કહે છે, ભગવાન એમ કહેતા હતા કે પુણ્ય પરિણામ કે શુભ ભાવ એ દુઃખનું કારણ છે. એ દુઃખનું કારણ જાણીને ભગવાન આત્મા તો સદાય નિરાકુર સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય પણ નથી ને કોઈનું કારણ પણ નથી. એક આપણે આત્મપ્રસૃતિના આધારે આત્માની 47 શક્તિ પણ આપણે સ્વાધ્યાય કર્યો, જેના બધા સ્વાધ્યાય યુટ્યુબ ઉપર જે ઉપલબ્ધ છે. એમાં આપણે એક શક્તિની વાત આવી ગઈ. કઈ શક્તિ હતી? આત્માની અંદર તો અનંત શક્તિ છે. સરસ. અકાર્ય કારણત્વ શક્તિ. અ જે છે તે કાર્ય હારે પણ લાગે અને કારણ હારે પણ લાગે. અકાર્ય અને અકારણ. તો એ કોઈનું કાર્ય નથી અને તે કોઈનું કારણ પણ નથી. નિરાકુર આત્મા કેવો છે? આકુરતાથી રહિત નિરાકુર. અને નિરાકુરતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય નથી. રાગ કારણ અને સ્વભાવની પર્યાય કાર્ય એમ નથી. રાગ કારણ એટલે કે શુભ ભાવ કારણ અને વિતરાગ પર્યાય ઉત્પન્ન થાય એમ નથી. પહેલો તો સિદ્ધાંત જ ખોટો પડે કે કારણ અને કાર્ય નિયમથી અભેદ હોય. જ્યાં કારણ છે ત્યાં જ કાર્ય છે. માટે કારણ રાગ પૂતગલ, જેને શું કીધું? અચેતન કીધું. એ રાગ કારણ અને જીવની અંદર એની જે વિતરાગ પર્યાય જે છે એ કાર્ય. નિર્મલ દશા એ કાર્ય. એમ 3 કારમાં શક્ય નથી. તો કે શેની કારણ? અકારણ કાર્ય તો કારણત્વ શક્તિ. તો રાગ કારણ અને સ્વભાવની પર્યાય કાર્ય એમ નથી. કોઈનું કાર્ય નથી. ભગવાન આત્મા પુણ્ય પરિણામ પાપ પરિણામ જે દુઃખનું કારણ છે તે ભગવાન આત્મા નિરાકુર સ્વભાવને લીધે કોઈનું કાર્ય, એ દ્રવ્ય ગુણ પર્યાય કોઈનું કાર્ય નથી. એ ભગવાન આત્મા જે પોતે દ્રવ્ય, એના ગુણો અને એની પર્યાય તે કોઈનું કાર્ય નથી. રાગનું કાર્યની કશાયની મદદતા પૂર્વકના શુભ ભાવ પણ એનું પણ એક કાર્ય નથી. કશાયની મંદતા તો ખરેખર દુઃખનું કારણ છે. તો એનાથી અહીંની આત્માની પર્યાય પ્રગટ થાય એમ નથી. જે દુઃખનું કારણ છે એનાથી સુખની પ્રાપ્તિ કેવી રીતે થાય? દુઃખના અભાવપૂર્વક સુખની પ્રાપ્તિ થાય છે. તો ભગવાન આત્મા નિરાકુરતાનો પિંડ છે, આનંદનો પિંડ છે. એ કોઈનું કાર્ય નથી. એ રાગ છે તો અહીંયા દ્રવ્ય ગુણ કે પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. એ કશાયની મંદતા દુઃખરૂપ જે દશા છે તો અહીંયા પોતાનું કાર્ય થયું એમ નથી.
કશાયની મંદતા જે ખરેખર દુઃખરૂપ દશા છે, એટલે કે જે શુભ ભાવ છે તો અહીંયા પોતાનું કાર્ય થયું. અત્યારે તો આપણે એમ જ માની છીએ કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય, અને અનંત કાળથી એટલે કે અનાદિકાળથી અત્યાર સુધીનો અનંત કાળ જે ચાલ્યો ગયો એમાં પણ એ જ માન્યું કે શુભથી શુદ્ધની પ્રાપ્તિ થાય. અગૃહિત મિથ્યાત્વ લઈને આવી છે આપણે. તો કે કશાયની મંદતા જે દુઃખરૂપ દશા છે તો અહીંયા પોતાનું કાર્ય થયું એમ નથી. તો કે આત્મા ભગવાન આત્મા સદાય ત્રિકાર આનંદ કંદથી ભરેલો છે. એ કોઈનું કાર્ય નથી, છતાં કોઈનું કારણ નહીં હોવાથી, એટલે રાગનું કારણ પણ નહીં અને રાગનું કાર્ય પણ નહીં. શુભ ભાવ છે તો એનું કાર્ય નહીં આત્મા. શુભ ભાવ છે તો એનું કાર્ય આત્મામાં નથી. આત્મા રાગનું કારણ પણ નથી અને દુઃખનું કારણ પણ નથી ને દુઃખનું કાર્ય પણ નથી. આત્મા રાગનું કારણ પણ નહીં, આત્મા દુઃખનું કારણ પણ નહીં અને દુઃખનું કાર્ય પણ નહીં. 47 શક્તિની અંદર એ શક્તિ આવી ગઈ. જીવત્વ, ચિત્તિ, દશી, જ્ઞાન, સુખ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સર્વદર્શી, સર્વત્વ, સર્વજ્ઞ, સ્વચ્છત્વ, એવા જે અનંત શક્તિઓ પડી છે, એ જે ગુણ છે એ રાગનું કાર્ય થાય અને રાગનું કારણ થાય એવો આત્મામાં અકાર્ય કારણ નામનો ગુણ પડ્યો છે. શક્તિની અંદર એ પણ વાત આવી હતી. આવી અનંત અનંત શક્તિઓમાં એક એક શક્તિનું રૂપ સમાયેલું છે. એક શક્તિની અંદર અનંત શક્તિઓનું રૂપ સમાયેલું છે. જ્ઞાન શક્તિની અંદર સુખ શક્તિનું રૂપ છે. સુખ શક્તિ નથી, સુખ શક્તિનું રૂપ પડ્યું છે. જ્ઞાન શક્તિની અંદર અસ્તિત્વ શક્તિનું રૂપ પડેલું છે, એટલે રૂપ પડેલું છે. તો અંદર અકાર્ય કારણ નામનો આત્મામાં અનાદિ અનંત ગુણ છે. જળનું કાર્ય કરે અને જળમાં કારણ બને એવું એની અંદર નથી. અને રાગનું કારણ બને અને રાગનું કાર્ય, રાગના કાર્યથી આત્મામાં કાર્ય બને એવો આત્મામાં ગુણ છે નહીં. રાગનું કારણ બને અને રાગના કાર્યથી આત્મામાં કાર્ય બને એવો આત્મામાં ગુણ છે નહીં. એવો આત્માની અંદર અકાર્ય કારણ નામનો ગુણ અનાદિ અનંત પડ્યો છે. આ જે અકાર્ય કારણ તો શક્તિ પૂજ્ય ગુરુદેવ છે આ 72 નંબરની ગાથામાંથી કાઢી. ભગવાન આત્મા રાગ દુઃખનું કારણ પણ નહીં અને દુઃખનું કાર્ય પણ નહીં. ભગવાન આત્મા તે રાગ દુઃખનું કારણ પણ નહીં અને દુઃખનું કાર્ય પણ નહીં. કેવો છે એનો સ્વભાવ? નિરાકુર સ્વભાવ છે. તો કે અકાર્ય કારણ ત્રિકાર ગુણ અંદર પડ્યો છે. તો અકાર્ય કારણ ગુણની દ્રષ્ટિ જ્યાં દ્રવ્યની થઈ, તો આપણે શક્તિમાં એ પણ સમજાતા શક્તિની કબૂલાત ક્યારે થશે? તો કે દ્રષ્ટિ દ્રવ્ય તરફ શક્તિવાન ઉપર થશે ત્યારે એની યથાર્થ કબૂલાત થશે. શક્તિની કબૂલાત શક્તિ સામે થઈને નહીં થાય. શક્તિની કબૂલાત શક્તિને ધરનાર શક્તિવાન સામે થઈને થશે. તો કે જ્યારે શક્તિવાન ઉપર દ્રષ્ટિ થશે તો એ શક્તિ દ્રવ્ય ગુણ અને દ્રવ્ય ગુણમાં તો વ્યાપેલી પણ પર્યાયમાં પણ વ્યાપશે. તો અકાર્ય કારણ ગુણ જે ત્રિકાર પડ્યો છે તો એ અકાર્ય કારણ ગુણની દ્રષ્ટિ જ્યાં દ્રવ્યની થઈ, તો અકાર્ય કારણ ગુણ જે ગુણ રૂપ હતો, જે શક્તિ રૂપ હતો, તો એ દ્રવ્યમાં હતો, ગુણમાં પણ રહ્યો અને એનો આશ્રય કર્યો શક્તિવાનનો. તો જે દુઃખરૂપ રાગ છે એને છોડીને એટલે કે સ્વભાવનો આશ્રય કર્યો તો અકાર્ય કારણ નામના ગુણનું પર્યાયમાં પણ પરિણમન થયું. પર્યાયમાં પણ તે વ્યાપી શક્તિ, એટલે પર્યાય પણ રાગનું કારણ નહીં ને રાગનું કાર્ય નહીં. દ્રવ્ય તો રાગનું કારણ નહીં, કાર્ય નહીં. ગુણ પણ રાગનું કારણ અને કાર્ય નહીં. અને પર્યાય પણ રાગનું કારણ નથી અને રાગનું કાર્ય નહીં. કેમ કે આત્મામાં અકાર્ય કારણ નામનો ગુણ પડ્યો છે અનાદિ અનંત. તે અકાર્ય કારણનો ગુણનો ધરનાર એવો જે ભગવાન આત્મા, એવા આત્માની જ્યારે દ્રષ્ટિ થઈ, સ્વભાવ સન્મુખ થયો, તો કે રાગ જે દુઃખ છે અને હું કેવો છું અનાકુર આનંદથી ભરેલો છું એવી દ્રષ્ટિ થઈ, તો અકાર્ય કારણ નામનો જે ગુણ જે છે, જે દ્રવ્યમાં વ્યાપક છે, ગુણમાં વ્યાપક છે, તો એના તરફ દ્રષ્ટિ થઈ તો અકાર્ય કારણ ગુણ પર્યાયમાં પણ વ્યાપક થઈ ગયો. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપક થઈ ગયો. તો અકાર્ય કારણ નામનું ગુણનું પરિણમન દ્રવ્ય ગુણમાં તો છે પણ પર્યાયમાં પણ એ આવી ગયું. એ પર્યાયમાં આવી ગયું તો રાગનું કાર્ય પર્યાય છે એમ પણ નહીં. રાગનું કારણ
રાગનું કાર્ય આ નિર્મળ પર્યાય છે એમ પણ નહીં, અને રાગનું કારણ નિર્મળ પર્યાય છે એમ નથી ને પર્યાયમાં અકાર્ય કારણ આવી ગયું, એ એની અંદર વ્યાપી ગયું. આ 47 શક્તિની અંદર આપણે આ શક્તિને સમજ્યા હતા. તો ભગવાન આત્મા કોઈનું કાર્ય પણ નથી તેમજ કોઈનું કારણ નહીં હોવાથી તે દુઃખનું અકારણ જ છે. આશ્રવ દુઃખનું કારણ છે, તો ભગવાન આત્મા કેવો છે? દુઃખનું અકારણ છે. 3 વસ્તુ લીધી હતી. પહેલું લીધું હતું આશ્રવ કેવો છે? અશુચિમય એટલે કે અપવિત્ર. ભગવાન આત્મા કેવો? પવિત્ર છે. આશ્રવ જે છે તે કેવો છે? વિપરીત છે. વિપરીત સ્વભાવ વાળો. કોનાથી? આત્માથી. આત્મા કેવો? અવિપરીત સ્વભાવ છે. કેવો છે? આત્મા અવિપરીત સ્વભાવ વાળો છે. આશ્રવ છે તે દુઃખનું કારણ છે, ભગવાન આત્મા તે દુઃખનું અકારણ છે. તો રાગ વિકલ્પ જે દુઃખરૂપ છે ને આ આત્મા કેવો છે? અનાકુર આનંદ રૂપ છે. તો એ આત્મા દુઃખનું કારણ પણ નથી, અને જે દુઃખ છે રાગ છે તો પર્યાયમાં કાર્ય થયું એમ પણ નથી. એમ જ્યારે દ્રવ્યનું શું આવ્યો શબ્દ? હાદુણમ એટલે કે જીવને જાણ્યો અને દુઃખને જાણ્યું તો ભેદ જ્ઞાન થવાથી, એવી રીતે જીવને જાણ્યું દુઃખને જાણ્યું તો ભેદ જ્ઞાન થવાથી અનાદિથી જે અકાર્યકારણ નામનો ગુણ પડ્યો છે તેનું પર્યાયમાં પણ પરિણમન એટલે કે પર્યાયમાં પણ તે વ્યાપક થઈ ગયો. દ્રવ્ય ગુણમાં તો હતો જ વ્યાપક, પણ પર્યાયમાં પણ અકાર્યકારણની વ્યાપક દશા થઈ ગઈ. તો પર્યાયમાં દુઃખનું કારણ પર્યાય છે એમ પણ નથી, અને દુઃખનું કારણ છે પર્યાય એમ પણ નથી. પર્યાયમાં દુઃખનું કારણ પર્યાય છે એમ પણ નહીં, અને દુઃખનું કારણ છે માટે પર્યાય છે એમ પણ નહીં. માટે વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે, વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પ પણ શું છે? દુઃખનું કારણ છે. શુભભાવ પણ શું છે? દુઃખનું કારણ છે. આવી અંદર અનંત શક્તિઓ પડી છે. તો આવા દિગંબર મુનિ જે વનવાસી હતા એમણે આવી શક્તિઓ અંદરથી આત્માની અનંત શક્તિમાંથી મુખ્યત્વે પ્રવચન સારની અંદર આ 47 શક્તિની વાત બતાવેલી છે. 47 નહીં, પ્રવચન સારમાં એવા સમય સારની અંદર 47 શક્તિની વાત બતાવી છે. તો એવી એક શક્તિ આત્માની અંદર અનાદિ અનંત પડી છે. ભગવાને જોઈ છે, ભગવાને નવી નહીં, ભગવાને જે જોઈ છે તેને બતાવી. જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું એમને નિરૂપણ કર્યું છે. એને અમે કહીએ છીએ, ભગવાને જે જોયું છે એવું અમે આડતિયા બનીને કહીએ છીએ. આવો અંદર આત્મામાં અકાર્ય કારણ નામનો ગુણ પડ્યો છે, એટલે કે શક્તિ પડી, એટલે કે સ્વભાવ પડ્યો છે. એવા સ્વભાવનો ધરનાર આત્મા છે એમ હાદુણમ એટલે રાગ દુઃખનું કારણ છે અને આત્મા અનાકુરતાનું સ્વરૂપ છે એમ દ્રષ્ટિ થઈ. તો એમાં આનંદની જે પર્યાય પ્રાપ્ત થઈ એટલે કે ઉત્પન્ન થઈ, એ રાગનું કાર્ય પણ નહીં અને એ રાગનું આનંદ કારણ પણ નહીં. આનંદની જે પર્યાય પ્રાપ્ત થઈ એટલે કે ઉત્પન્ન થઈ એટલે કે પ્રગટ થઈ, એ રાગનું કાર્ય પણ નહીં અને એ રાગનું આનંદ કારણ પણ નહીં. આવી અંદર અકાર્ય કારણ નામની શક્તિ પડી છે. આવી અનંત શક્તિમાં અકાર્ય કારણ અથવા શક્તિનું રૂપ સમાયેલું છે. તો વસ્તુનો સ્વભાવ કેવો છે? આનંદ સ્વરૂપ છે. એ રાગનું કારણ પણ નહીં ને રાગનું કાર્ય નહીં. તો આવો અકાર્ય કારણ નામનો જે આત્મામાં ગુણ પડ્યો છે એ ગુણનો આધાર કોણ છે? તો કે આત્મા છે. આધારની ભિન્ન દ્રષ્ટિ છોડીને એકલા દ્રવ્ય સ્વભાવનો આશ્રય કર્યો તો રાગથી નિવૃત્તિ થઈ, રાગની પ્રવૃત્તિથી નિવૃત્તિ થઈ. આવો આધેય કોણ છે? ગુણ. આધાર કોણ છે? આત્મા. તો આધારની ભિન્ન દ્રષ્ટિ છોડીને એકલા દ્રવ્ય સ્વભાવનો આશ્રય કર્યો તો રાગથી નિવૃત્તિ થઈ. તો અકાર્ય કારણ નામના ગુણની પરિણતિ પણ રાગનું કારણ નહીં અને રાગનું કાર્ય નહીં. એવી પરિણતિ શુદ્ધ થઈ ગઈ, નિર્મળ પર્યાય પ્રગટ થઈ ગઈ અંદર. તો કે આવી ભગવાન સર્વજ્ઞ દેવે
એક આત્મામાં આવી અનંત અનંત શક્તિ જોઈ છે, અનંતા ગુણ જોયા છે. એમાં એક ગુણ એવો જોયો અકાર્ય કારણ નામનો ભગવાને, કે જે અનાદિ અનંત છે, અનંત ગુણો જે અનાદિ અનંત છે, તો કે એ કોઈનું કારણ પણ નથી અને તે કોઈનું કાર્ય પણ નથી. એ શક્તિના કારણે, એ શક્તિના નિમિત્તે. તો સદાય નિરાકુરતા સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી તે દુઃખનું અકારણ છે. અતિન્દ્રિય આનંદની મૂર્તિ ભગવાન આત્મા તે દુઃખનું અકારણ છે, તે દુઃખનું કારણ નથી. અને આશ્રવ જે છે તે દુઃખરૂપ છે, ભગવાન આત્મા નિરાકુર છે. એમ સ્વભાવનો આશ્રય કરવાથી, હાદુણમ આત્માનું જ્ઞાન કરવાથી તદો હિણયતિ કુણદી રાગથી નિવૃત્તિ કરે છે. નિવૃત્તિનું કરવું એટલે કે અભાવ કરો, એવું પોતાનામાં કાર્યકરણ છે. રાગથી નિવૃત્તિ કરે છે એટલે કે નિવૃત્તિનું કરવું, એનો અભાવ કરવો રાગનો, એવું પોતામાં કાર્યકારણ છે. પણ રાગને કરવું એવું પર્યાયમાં ગુણ નથી. રાગથી નિવૃત્તિ કરવી એ પોતાના હાથની વાત છે. રાગનો નાશ આપણે કરી નથી શકતા, પણ આપણે ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કરી એનો સ્વીકાર કરી તો રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતો. એને રાગનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો કે એનાથી નિવૃત્તિ થઈ ગઈ. તો નિવૃત્તિનું કરવું, એનો અભાવ કરવો, એવું પોતાનામાં કાર્યકરણ છે. પણ રાગને કરવું એવો પર્યાયમાં ગુણ નથી. માટે રાગ દ્વેષ આદિ જે છે તેના પણ આપણે કહેવા છીએ માત્ર ને માત્ર જાણનાર છે. જેમણે આ વાત કોણે કીધી? ત્રિલોકનાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર ભગવાને એક સમયમાં જે ત્રણ કાર ત્રણ લોકને યુગપત અક્રમ રીતે તે જાણે છે. આવા અનંતા કાર અનંતા લોક એ પણ એક સમયની અંદર અક્રમ રીતે યુગપત તે જાણે છે. એ ભગવાનની વાણીમાં આવ્યું કે તારા આત્મામાં આવી એક શક્તિ છે. આવી તો અનંતી શક્તિ છે, પણ આવી પણ એક અકાર્યકરણત્વ નામની શક્તિ છે. આ શક્તિ એવી શક્તિ છે કે તારો આત્મા વિકારનું કારણ પણ ન બને અને આપણો આત્મા વિકારનું કાર્ય પણ ન બને. આવી અંદર શક્તિ ગુણ છે. આવી વાત સર્વજ્ઞ દેવે ફરમાવી. વિકાર કરે એનું કારણ ગુણ તારામાં છે જ નહીં. વિકાર કરે એનું કારણ ગુણ. કેમ કે ગુણ તો કેવા ત્રિકાર શુદ્ધ છે, દ્રવ્ય પણ કેવું એ ત્રિકાર શુદ્ધ છે. તો એ વિકારનું કારણ કેવી રીતે બને? તો વિકાર ક્યાંથી ઉત્પન્ન થયો? તો ન સમજ પડે તો પૂજ્ય ગુરુદેવ શ્રી મસ્તીમાં કે અધરથી આવ્યો. પણ થાય છે એ સમયની પર્યાયની યોગ્યતાને કારણે, એ તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાને કારણે. એ વખતે લક્ષ્ય પરનો હોય છે. પરને કારણે વિકાર થતો નથી. પરને કારણે જો રાગ દ્વેષ આદિ થાય તો પર, ધારો કે કોઈ એક વસ્તુ છે તો એના સામે જોઈને મને રાગ થાય તો બીજાને દ્વેષ થાય છે. કોકને દ્વેષ થાય, કોકને રાગ થાય. તો પરને કારણે રાગ થતો હોય તો બધાને રાગ થવો જોઈએ. પરંતુ પરના લક્ષ્ય રાગ દ્વેષ ઉત્પન્ન થાય. કેમ કે સ્વનું લક્ષ્ય ન કર્યું, સ્વનો મહિમા ન કર્યો, સ્વની અધિકતા ન આવી, વિસ્મયતા ન આવી, સ્વીકાર ન કર્યો, સત્કાર ન કર્યો, અવલંબન ન કર્યો, આશ્રય ન કર્યો. એનો એ જે પોતાનું વસ્તુ સ્વરૂપ છે એનું એના તરફ ક્યારે દ્રષ્ટિ ન કરી. જે છતી ચીજ છે એને અછતી કરી નાખી. તો આવી અંદર વિકાર નામની કોઈ શક્તિ નથી, કોઈ ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમે. તો વિકાર કરે એનું કારણ આપણા ગુણમાં તો છે જ નહીં. વિકાર કરવાનો જો ગુણ હોય તો વિકાર કોઈ દિવસ ટરી શકે નહીં. કેમ કે ગુણ અને દ્રવ્ય અને ગુણ વચ્ચે કેવો સંબંધ છે? નિત્ય તાદાત્મ્ય સંબંધ છે. જો વિકાર ગુણ હોય તો એ તો ગુણ કાયમ માટે દ્રવ્યની સાથે રહે, તો એ ક્યારેય ટરી ન શકે. તો વિકારનો તો અભાવ થાય. માટે તે વિકાર જે છે એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. તો બીજા સમયે વિકાર નાશ પામે છે, ફરી તેવો ને તેવો થાય, પરંતુ એ જ વિકાર ફરી ઉત્પન્ન થતો નથી. એટલે વિકાર કરવાનો જો ગુણ હોય તો વિકાર કોઈ દિવસ ટરી શકે નહીં. માટે ભગવાન આત્મા તો સદાય નિરાકુરતાના સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય પણ નથી અને કોઈનું કારણ પણ નથી.
એટલે કે શુભ રાગ જે છે એની પર્યાય કાર્ય છે ને રાગ કારણ અને પર્યાય કાર્ય એવો આત્મામાં ગુણ નથી. અને રાગનું કારણ પર્યાય બને એવો ગુણ નથી. ગુણ નથી તો પર્યાયમાં પણ એમ નથી. ગુણ નથી તો પર્યાયમાં પણ નથી. કેમ કે ગુણનું કાર્ય હોવું જોઈએ ને. ગુણ હોય એનું પરિણમન પણ હોવું જોઈએ ને. ગુણમાં નથી તો પર્યાયમાં કેવી રીતે પરિણમન થાય? ગુણનું પરિણમન હર સમયે થાય. હવે ગુણમાં જ નથી તો પર્યાયમાં પણ કેવી રીતે થાય? એટલે ગુણનું કાર્ય હોય તો ગુણમાં જ નથી તો એનું કાર્ય શું થાય? માટે અકાર્યકારણ નામનો જે ગુણ છે તો એનું કાર્ય પર્યાય છે. શું કીધું? અકાર્યકારણ નામનો અનાદિ અનંત ગુણ છે તો ગુણની પર્યાય હોવી જોઈએ ને, ગુણનું કાર્ય હોવું જોઈએ ને. તો અકાર્યકારણ નામના ગુણનું કાર્ય પર્યાય. કઈ પર્યાય? કે અકાર્યકારણ ગુણનું કાર્ય રાગનું કારણ ન થવું અને રાગથી પોતામાં કાર્ય ન થવું એવી અકાર્યકારણ ગુણની પર્યાયનું કાર્ય છે. માટે અહીં કહે છે તદો હિણયતિ કુણદી હાદૃણમ. પેલું શું કીધું? હાદૃણમ એટલે કે જાણીને. કોને? જે અનાકુર નિરાકુર સ્વભાવ છે એવો જે પોતાનો ભગવાન આત્મા જે આનંદરૂપ છે એવા ભગવાનને જાણીને, એટલે હાદૃણમ તદો હિણયતિ કુણદી એટલે વિકારથી નિવૃત્તિ. એનો અર્થ એમ શું થયો? વિકારનું કાર્ય પર્યાયમાં રહ્યું નહીં અને વિકારનું કાર્ય કારણ પર્યાયમાં ન રહ્યું. વિકારનું કાર્ય પણ પર્યાયમાં રહ્યું નહીં અને વિકારનું કારણ પણ પર્યાયમાં રહ્યું નહીં. પોતામાં આવો અકાર્યકારણ નામની શક્તિ ત્રિકાર પડેલી છે. જેમ સર્વજ્ઞ શક્તિ પડી છે તો સર્વજ્ઞ શક્તિ છે તો એનું કાર્ય શું? પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થયું. સર્વજ્ઞ શક્તિ જે છે એ પારણામિક ભાવે છે. એમાંથી પણ એક પ્રશ્ન ઉભો થયો, પૂજ્ય ગુરુદેવજીએ ચર્ચા કરી છે, સમજવા જેવો પ્રશ્ન છે. શું કે છે? આત્મામાં સર્વજ્ઞ પર્યાય પ્રગટ છે. આત્મામાં સર્વજ્ઞ પર્યાય પ્રગટ છે. જેમ સૂર્ય છે ને એની સામે વાદળા આવે છે એમ સર્વજ્ઞ પર્યાય પ્રગટ છે અને ઉપર આવરણ છે. એમ છે તો કે નહીં, એમ નથી. જેમ સૂર્યનો પ્રકાશ છે ને તો ઉપર વાદળા આવે છે એમ સર્વજ્ઞ પર્યાય કેવળ જ્ઞાન પ્રગટ છે અને આત્મામાં આવરણ છે. એમ છે તો કે એમ નથી. સર્વજ્ઞ પર્યાય પ્રગટ હો એ તો ક્ષાયિક ભાવ છે. સર્વજ્ઞ પર્યાય જે પ્રગટ છે એ તો ક્ષાયિક ભાવ છે અને જે સર્વજ્ઞ શક્તિ છે એ તો પારણામિક ભાવે અંદર ત્રિકાર છે. એ સર્વજ્ઞ શક્તિ જે ગુણ છે એ તો પારણામિક ત્રિકાર સ્વભાવ છે અને પર્યાય જે પ્રગટ થાય છે એ તો ક્ષાયિક ભાવ છે. તો ક્ષાયિક ભાવ અને પારણામિક ભાવ એક નથી. ક્ષાયિક ભાવની સાદી અનંત સ્થિતિ છે. કેમ કે ઉત્પન્ન થયો ને એટલે શરૂઆત થઈ અને પછી અનંતકાળ સુધી રહેશે. માટે સાદી અનંત સ્થિતિ છે અને પારણામિક ભાવની અનાદિ અનંત સ્થિતિ છે. તો ભગવાન આત્મામાં અકાર્ય કારણ નામનો જે ગુણ છે એ પારણામિક ભાવે ત્રિકાર છે. હવે અકાર્ય કારણ નામનો જે ગુણ જે ત્રિકાર છે એને રાખનારું દ્રવ્ય છે. એને ધરનાર કોણ છે? શક્તિવાન છે. તો દ્રવ્યની જ્યાં દ્રષ્ટિ થઈ તો અકાર્ય કારણ નામના ગુણની પર્યાયમાં અકાર્ય કારણ પણ પરિણમન થઈ ગયું. માટે રાગનું કારણ પણ નહીં ને રાગનું કાર્ય પણ નહીં. દ્રષ્ટિ વિના નહીં ખબર પડે. ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુનો પત્તો નહીં લાગે. તો જેમ સર્વજ્ઞ ભગવાન આત્મામાં જેમ પોતાની અંદર, બીજી ભાષાએ કહે તો જ્ઞ સ્વભાવ એટલે કે આત્મા જે છે એનો સ્વભાવ શું છે? જાણવું 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 જાણવું. તો જાણવું સ્વભાવમાં અપૂર્ણતા નથી આવતી. જાણવાના સ્વભાવમાં અપૂર્ણતા નથી આવતી. જાણવાનો અર્થ જ પરિપૂર્ણ. જાણવાનો અર્થ શું થાય? પરિપૂર્ણ. એનું નામ છે સર્વજ્ઞ શક્તિ. 10મી શક્તિ, 9મી સર્વદર્શી અને 10મી સર્વજ્ઞ શક્તિ. પછી સ્વચ્છત પ્રકાશ શક્તિ. એમ કહે છે કે જેમ સર્વજ્ઞ નામનો ગુણ અંદર ત્રિકાર પડ્યો છે તો એ સર્વજ્ઞ ગુણનું કાર્ય શું? તો કે પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થાય એ સર્વજ્ઞ ગુણનું કાર્ય છે. એમ ભગવાન આત્માની અંદર અકાર્યકારણ નામનો ગુણ પડ્યો છે જે પારણામિક ભાવે શક્તિ રૂપે, ધ્રુવ રૂપે, ગુણ રૂપે, સ્વભાવ રૂપે અંદર પડ્યો છે. એનું કાર્ય શું? એની પર્યાય કેવી? તો કે જ્યારે આશ્રવ દુઃખરૂપ છે એમ જાણીને આત્મા આનંદરૂપ છે એવી દ્રષ્ટિ જ્યાં થઈ તો અકાર્ય કારણ ગુણનું પર્યાયમાં પરિણમન થયું.
પર્યાયમાં પરિણમન એટલે કે જેવું દ્રવ્ય ગુણમાં હતું એવું પર્યાયમાં થયું. બીજી ભાષામાં કહી તો જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થઈ. તો અકાર્ય કારણ નામની પરિણીતિ થઈ કે જે રાગનું કારણ પણ નહીં અને રાગનું કાર્ય પણ નહીં. દ્રવ્ય તો બરાબર, ગુણ પણ બરાબર, પણ પર્યાય પણ રાગનું કારણ નહીં અને રાગનું કાર્ય પણ નહીં. આવી રાગથી સમજાય એવી આ વસ્તુ નથી, બહારથી સમજાય એવી વસ્તુ નથી. ગમે એટલા સમયસાર વાંચી લઈ, શાસ્ત્રો વાંચી લઈ ને પોતાના કલ્પનાથી અર્થ કરી લે તો શાસ્ત્રને શસ્ત્ર બનતા વાર નહીં લાગે. માટે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોને માથા ઉપર રાખીને એમણે કહેલી તત્વની વાત, એમણે કહેલા જે તત્વના સિદ્ધાંતોને આપણે અમલમાં મૂકી પોતાના સ્વભાવ તરફ દ્રષ્ટિ કરી એ જે રસ્તા ઉપર ચાલ્યા છે એ જ રસ્તા ઉપર આપણે પણ ચાલી તો આપણને આપણા આત્માની પ્રાપ્તિ થશે. માટે તો એ વારંવાર કહે છે કે આપણા આત્મા, તમે તમારા આત્મા સામે દ્રષ્ટિ કરો. જ્યાં સુધી તમને મારા ઉપર દ્રષ્ટિ હશે ત્યાં સુધી પણ તમને ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. આપણે શું કરી? આપણે પરદ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને બેસી. કોક આવીને સમજાવી દે, બસ એમણે સમજાવી દીધું, 1 કલાક સ્વાધ્યાય થઈ ગયો, બસ પૂરું, મેં ધર્મ કર્યો. આરામ ધર્મ થયો હતો. એ ધર્મ નથી. ધર્મ તો આત્મામાં છે. આત્માનો માર્ગ આત્મામાંથી નીકળીને આત્મામાં સમાય છે. પોતાનો પરમ ગુરુ કોણ છે? ભગવાન આત્મા છે. માટે તો વારંવાર કહીએ છીએ કે બહારના વિદ્યા ગુરુને ગુરુ કહે છે, પરંતુ તે કેવા છે? બહારના પદ્રવ્ય રૂપી જે ગુરુ છે, વિદ્યા ગુરુ, એનાથી આત્માની પ્રાપ્તિ નહીં, તો એને વ્યવહાર ગુરુ કીધો. પણ કોની સામે? કે સાચા ગુરુની સામે, કે જે તત્વની વાત, જે સમ્યક દ્રષ્ટિ જીવશે એવા ગુરુને, ચોથા ગુણસ્થાન વર્તી, પંચમ ગુણસ્થાન વર્તી ગુરુને ત્યાં નિશ્ચય ગુરુ કીધા. અને ઓલાની મિથ્યા દ્રષ્ટિ હોય પણ દ્રવ્યલિંગી મુનિરાજ હોય તો એને ત્યાં વ્યવહાર ગુરુ કીધા. જે ચોથા પાંચમા ગુણસ્થાન વર્તી જે ગુરુને વ્યવહાર ગુરુ કીધા, પણ કોની સામે? કે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજની સામે. અને આવા મુનિરાજ જ ખરેખર અષ્ટદ્રવ્યથી પૂજનીય છે. બાકી અષ્ટદ્રવ્યથી નીચેના ગુણસ્થાન વર્તી જીવોની પૂજા ન કરાય. જે ખરેખર ગૃહિત મિથ્યા દોષનું કારણ બને છે. એને ગૃહિત મિથ્યા દોષનું કારણ બને છે. શાસ્ત્રમાં જે રીતે વસ્તુ સ્વરૂપ બતાવ્યું એ રીતે અમલમાં મૂકવું જોઈએ, વિનય વિવેક રાખવો જોઈએ. તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી જે ભાવલિંગી મુનિરાજ છે એને પણ વ્યવહાર ગુરુ કીધા. કોની સામે? કે કેવરીની સામે. એ કેવરીને નિશ્ચય ગુરુ કીધા. કેવરીને વ્યવહાર ગુરુ કીધા. કોની સામે? કે સિદ્ધ ભગવાનની સામે. તો સિદ્ધ ભગવાન તે નિશ્ચય ગુરુ અને કેવરીને વ્યવહાર ગુરુ કીધા. અને સિદ્ધ ભગવાનને પણ વ્યવહાર ગુરુ કીધા. કોને કીધો? નિશ્ચય ગુરુ, પોતાનો ભગવાન આત્મા. આ પોતાનો ભગવાન આત્મા એ જ સાચો પરમ ગુરુ છે. એનો આશ્રય કર્યો, એની દ્રષ્ટિ કરી અને આનંદનો અંદર કંદ પીડ્યો છે અને અંદરથી આનંદનો ધોધ ન નીકળે એવું 3 કાળમાં શક્ય નથી. આનંદથી ભરેલો પડેલો છે, એના ઉપર દ્રષ્ટિ કરી તો આનંદનો ધોધ નીકળે છે. તો પોતાની વસ્તુ પોતાને ન સમજાય એવું બને જ નહીં. અંદરમાં જરી જ્ઞાન પ્રગટ કરે તો એને સમજાય એવી વસ્તુ. બહાર તો આપણે ઘણી જ્ઞાનને આપણા જ્ઞાનનો પ્રકાશ કરી છે. કોઈ ન ખબર પડે, ઉભા રહો હું તને બધું સમજાવું. તો કોઈ પણ બહારની વસ્તુ હોય એને સમજાવી હોય, પોતાનો થોડો અનુભવ હોય તો એ તરત ત્યાં જ્ઞાન કરાને પ્રગટ કરે, બધું સમજાવે છે. પરંતુ અંદરમાં જરા જ્ઞાન પ્રગટ નથી કરતા. તો અંદરમાં જરા એક અંશે પણ જો સ્વભાવનું લક્ષ્ય કર્યું, જરા જ્ઞાન પ્રગટ કરી તો સમજાય એવી વસ્તુ છે. બહારથી સમજાય એવી વસ્તુ નથી. બહારનું કોઈ પણ અવલંબનથી ભગવાન આત્માની પ્રાપ્તિ થાય એવી નથી. રાગથી સમજાય એવી વસ્તુ નથી. નિમિત્તથી સમજાય એવી વસ્તુ નથી. ઇન્દ્રિયથી સમજાય એવી વસ્તુ નથી.
કેમ કે આ અતિન્દ્રિય ચીજ છે. કાર્ય કારણ એવું, ત્યાં કારણ કાર્યના અનાદિથી ખરેખર ભૂલ પડી છે જીવને. માટે તો આને કરતા કર્મ અધિકારની અંદર આ વાત લીધી. વ્યવહાર કારણ છે, નિમિત્ત કારણ છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી કે એક વાત તું સાંભળતો કરો, તારી અંદર એક અકાર્ય નામ કાર્ય કારણ નામનો ગુણ પડ્યો છે. તો પરનું કારણ તો તારામાં આવતું જ નથી. તારી અંદર અકાર્ય કારણ નામનો ગુણ પડ્યો છે, તો પરનું કારણ તો તારામાં આવતું જ નથી. કેમ કે અકાર્ય કારણ નામની શક્તિ કહો કે ગુણ કહો તે પરિણામિક ભાવે, ત્રિકાર પરિણામિક ભાવે પડી છે. એનું કાર્ય શું, એની પર્યાય કેવી? તો પર્યાયમાં પણ અકાર્ય કારણ રૂપ પરિણામન થઈ ગયું. ક્યારે? તો કે જ્યારે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ત્યારે. જ્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં પણ અકાર્ય કારણ પણ આવી ગયું. અકાર્ય કારણ પર્યાય પ્રગટ થઈ તો વ્યવહાર રત્નત્રયને કારણે આ પર્યાય થઈ એમ પણ ન રહે. કેમ કે તે કોઈનું કારણ નથી, કાર્ય નથી. તો અકાર્ય કારણ પર્યાય પ્રગટ થઈ. ક્યારે થઈ? કે દ્રવ્ય દ્રષ્ટિ થઈ ત્યારે. તો પર્યાયમાં પણ અકાર્ય કારણ પણ શક્તિ વ્યાપી ગઈ. તો અકાર્ય કારણ પર્યાય પ્રગટ થઈ તો વ્યવહાર રત્નત્રયના કારણે આ પર્યાય પ્રગટ થઈ એમ રહ્યું નહીં. એટલે વ્યવહાર રત્નત્રયનું કારણ આ પર્યાય છે એમ પણ ન રહ્યું, અને વ્યવહાર રત્નત્રયનું કાર્ય આ પર્યાય છે એમ પણ ન રહ્યું. આવી વાત સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવી, સર્વજ્ઞના પેટની વાત છે. સમજાય એવી ચીજ છે, ન સમજાય એવી વસ્તુ નથી. તો અકાર્યકારણ નામની જે શક્તિ હોય તો સ્વભાવના કાર્યકારણની શક્તિ છે. ષષ્ઠ કર્મ, ષષ્ઠકારક આવે ને, ષષ્ઠકારકમાં સ્વભાવનું કારણ અને સ્વભાવનું કાર્યમાં બીજો બે પ્રકારના ષષ્ઠકારક છે. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. દ્રવ્યના પણ એ કુટસ્થ રૂપે છે અને પર્યાયના પણ ષષ્ઠકારકો છે. તો સ્વભાવનું કારણ અને સ્વભાવનું કાર્ય એ ષષ્ઠકારકમાં દ્રવ્યના ષષ્ઠકારકની વાત આવે છે. તો ષષ્ઠકારકની શક્તિ, તો એક એક શક્તિની અંદર જે અનંત શક્તિનું રૂપ છે, તો દરેક શક્તિની અંદર અકાર્ય કારણ તો શક્તિનું રૂપ પડેલું છે. તો કે ગુણનો અર્થ ગુણનું કાર્ય, પર્યાયનો અર્થ શું? ગુણનું કાર્ય. ગુણનું કાર્ય તો કે અંદર તો અકાર્ય કારણ ગુણ અનાદિ અનંત પડ્યો છે. તો એનું કાર્ય એટલે કે ગુણનું કાર્ય શું, એનું પરિણમન શું? તો કે એના પરિણમનમાં દુઃખનું કારણ પણ નથી અને દુઃખનું કાર્ય પણ નથી. એવું તારી પર્યાયમાં અકાર્ય કારણ ગુણનો પરિણમન એટલે કે તે ગુણ વ્યાપી ગયો. દ્રવ્ય દ્રષ્ટિ દ્રવ્યની થઈ તો અકાર્યકરણ નામના પરિણમનમાં વ્યવહારનું કારણ પણ નહીં અને વ્યવહારનું કાર્ય પણ નહીં. તો વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય એમ રહ્યું જ નહીં. એવું પરિણમન આપણી દશામાં થઈ ગયું, એટલે કે સમ્યક દર્શન થઈ ગયું, એટલે વિતરાગ પર્યાયની ઉત્પત્તિ થઈ ગઈ, શુદ્ધિની ઉત્પત્તિ થઈ ગઈ. સમ્યક દર્શનનો અર્થ શું? તો કે ભૂદત મસીડો, ભૂદત મસીડો એટલે કે ભૂતાર્થ ભગવાન અનંત ગુણનો પિંડ છે. એની જ્યાં દ્રષ્ટિ થઈ તો સમ્યક દ્રષ્ટિના ખ્યાલમાં આવી ગયું કે મારી પર્યાય મારાથી થઈ. મારી પર્યાય કોઈ પરને કારણે નથી. કેમ કે મારી પર્યાય તે પરનું કાર્ય નથી. કેમ કે મારામાં અકાર્ય કારણ નામના ગુણ ત્રિકાર અનાદિ અનંત પડેલો છે. માટે હું વિકારનું કારણ પણ નથી અને હું વિકારનું કાર્ય પણ નથી. ભગવાન દુઃખનું કાર્ય કારણ નહીં, કેમ કે કોઈનું કાર્ય અને કોઈનું કારણ નથી. પરનું તો નહીં પણ રાગનું પણ તે કારણ કે કાર્ય નથી. માટે શું કીધું? ઉદતો મશીડો ખલ્લુ સમાધિ દીઠી હવદી જીવો, એટલે કે જે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે તેના અનંત ગુણમાં અકાર્ય કારણ નામનો ગુણ ભૂતાત્મા પડ્યો છે. એવી જ્યાં દ્રષ્ટિ થઈ તો પર્યાયમાં અકાર્ય કારણ ગુણની વ્યાપકપણું આવી ગયું. એવી પર્યાય થઈ, એવું પરિણમન થયું. તો વ્યવહારનું કારણ શું, વ્યવહારનું કારણ હું શું અને વ્યવહારનું કાર્ય શું, એવી દ્રષ્ટિ અહીંયાથી ઉઠી ગઈ. ત્યારે તે વિતરાગ દશાની પ્રાપ્તિ થઈ. 8 વર્ષની ઉંમરે મુનિ દીક્ષા લે મનુષ્યપણામાં. 8 વર્ષને 8 અંતર્મુહૂર્તની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એવી તાકાત પડેલી છે. ત્યાંથી નિગોદમાંથી નીકળીને મનુષ્ય થાય. 8 વર્ષ
અને 8 અંતર્મુહૂર્તની અંદર પૂર્ણતા પ્રગટ થઈ જાય. 8 અંતર્મુહૂર્ત પણ એક મોટા અંતર્મુહૂર્તની અંદર આવી જાય. આવો અંદર ભગવાન આત્મા પડ્યો છે. એવી અંદર દ્રષ્ટિના વીર્યની સ્ફૂર્ણામાં આવી ગયો તો અંદરમાં એકાકાર થઈ ગયો. તો એકાકાર થઈને સમ્યક ચારિત્રનું પૂર્ણ પ્રગટપણું થઈ ગયું. અંતર્મુહૂર્તની અંદર મોક્ષ થઈ જાય. એટલી તાકાત ભગવાન આત્મામાં પડી છે. આના માટે આપણે એક એક્ઝામ્પલ પણ વારંવાર લઈશું. તમે 12મું ધોરણ પાસ કર્યું છે, તમારી અંદર કોલેજમાં એડમિશન લેવાની લાયકાત પડેલી છે, પરંતુ ક્યારે તમે એડમિશન લેશો તો લાયકાત પડેલી છે. 12મું ધોરણ પાસ કર્યું તો તમે ગ્રેજ્યુએટ થવા તમારામાં લાયકાત છે, એડમિશન મળી શકે, પરંતુ એના માટે તમારે પ્રયત્ન કરવો પડે. એવી જ રીતે અંદર તો તાકાત પડેલી કોનામાં? અક્ષય આનંદ નિગોદિયા જીવમાં પણ પડેલી છે. આપણી વાત તો જવા દો. અક્ષય આનંદ નિગોદિયા જીવ કે જે ક્યારેય ત્રસ પર્યાય પ્રાપ્ત કરવાના નથી, એવા જીવની અંદર પણ આવી તાકાત પડેલી છે. દરેકની અંદર તાકાત તો પડેલી છે, પરંતુ ક્યારે કે એના તરફ દ્રષ્ટિ કરે, એનો જ્યારે સ્વીકાર કરે ત્યારે. માટે ટોડરમલજીએ કીધું, સબ અવસર આ ગયા. બધો અવસર આવી ગયો છે. હું નહીં કરી શકું એમ વસ્તુ જ કાઢી નાખ. ઘણા એમ કે મને સમજાતું નથી, બહુ અઘરું પડે. એ શબ્દને કાઢી નાખ. બહારની લૌકિક વસ્તુમાં ન સમજ પડે તો અહીંયા 10 વાર પ્રયત્ન કરીશ. સીધો સાદો એક્ઝામ્પલ લો. લેડીઝ હોય, નાની હોય, હજી શરૂઆત હોય, રસોડામાં જાય, રોટલી બનાવતા ન આવડે, ગોળ ન બને, તો વારંવાર એના માતા એને રોટલી બનાવતા શીખવાડે. અનુભવી જન અને પ્રયત્ન મૂકી પણ નથી દેતા. ને માતા પણ એમ નથી કે તું રહેવા દે, તારા જ નહીં બને. એને પણ ખ્યાલ છે કે આ પ્રયત્ન કરશે એટલે એને આવડશે. પણ જ્યાં આધ્યાત્મની વાત આવે ત્યાં આપણે અટકી જઈએ છીએ. એક તો શબ્દથી અપરિચિત હોય, કેમ કે અનાદિનો અનભ્યાસ છે, તત્વની રુચિ નથી, અણગમો છે. માટે મને ન સમજાય, મને ઉપરથી જાય. હવે તું સમજવા બેસ તો સમજાશે ને. હવે તું પહેલેથી જ ના પાડ તો કેવી રીતે સમજી શકાય? પહેલેથી જ તું નકાર કરે પોતાના વસ્તુ સ્વરૂપનો. તો પોતાના વસ્તુ સ્વરૂપનો તું નકાર કરે તો ક્યાં જઈને પટકાઈશ? જ્યાં તને કોઈ જીવ માનવા પણ તૈયાર નહીં થાય. માટે આ વસ્તુ કાઢી નાખજે, હું નહીં કરી શકું. કેમ કે તારી અંદર કેવળ જ્ઞાન લેવાનું સામર્થ્ય પડ્યું છે, તો સમ્યક દર્શનની તાકાત તો હોય જ ને. પરંતુ પહેલેથી જ પાણીમાં બેસી જઈ છે. તો ભગવાન આત્મા અનાકુર સ્વભાવને લીધે તે કોઈનું કાર્ય પણ નથી. તો અનાકુર સ્વભાવ તે આકુરતાનું કારણ કેવી રીતે થાય? આકુરતાનું કાર્ય કેવી રીતે થાય? આકુરતા છે તો કાર્ય થયું એમ પણ નથી. વ્યવહાર છે એ જ્ઞાનમાં જ્ઞેય થઈ ગયો. વ્યવહાર છે પરંતુ એ શું થયું? જ્ઞાનનું જ્ઞેય બની ગયો. પણ એને કારણે અહીંયા થયું અને આને કારણે રાગ થયો એમ વસ્તુમાં નથી. એને કારણે અહીંયા કાર્ય થયું અને મારે કારણે રાગ થયો, એટલે કે પરદ્રવ્યને કારણે રાગ થયો એમ નથી, એમ વસ્તુમાં નથી. એના દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ નથી. આવા આત્માની અંદર પ્રતીતિ કરવી, એનો અનુભવ કરવો, એનું નામ જ સમ્યક દર્શન છે. આમાં ક્યાંય વ્યવહારની વાત તો આવી નહીં. આવો ભગવાન આત્મા તે દુઃખનું કેવું છે? અકારણ, દુઃખનું કારણ નથી. એટલે વ્યવહાર જે છે દુઃખનું કારણ નથી. વ્યવહાર જે દુઃખરૂપ પર્યાય છે એનું કારણ નથી. એ કોણ? ભગવાન આત્મા. ભગવાન આત્મા તે વ્યવહાર જે દુઃખનું કારણ નથી, એટલે કે એનું કારણ નથી, અને વ્યવહાર જે દુઃખરૂપ પર્યાય છે એનું કારણ પણ નથી. પરંતુ કોણ છે ભગવાન આત્મા? આનંદનું કારણ છે ને આનંદ એનું કાર્ય છે. કોનું કારણ છે? ભગવાન આત્મા આનંદનું કારણ છે અને આનંદ એનું કાર્ય છે. એની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું. અને આવતીકાલે આપણે આગળની 73 નંબરની ગાથા, કર્તા કર્મ અધિકારની આ 72 નંબરની ગાથા કાલે પૂરી થશે. અને 73 નંબરની ગાથા પહેલા 47 નંબરનો શ્લોક
એને લઈને પછી 73 નંબરની ગાથા આપણે કરશું. તો 47 નંબરનો શ્લોક શું છે? પરપરિણીતિને છોડતી વરી તોડતી સૌ ભેદ ભ્રમ, આ જ્ઞાનની જ્યોતિ અવો પ્રગટી અખંડ અને પ્રચંડ, કરતા કર્મ પ્રવૃત્તિને આ હોય ત્યાં અવકાશ ક્યાં, વરી બંધ પૂતગલ કર્મનો કા હોય જાગી જ્યોતિ ત્યાં. પરપરિણીતિને છોડતું ઠકું, ભેદના કથનોને તોડતું ઠકું, આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદયને પ્રાપ્ત થયું છે. આ જે કરસ છે તે 4 ગાથાઓની વિષય વસ્તુને પોતાની અંદર સમાવી છે. એટલે કે આ કરસ છે તે 4 ગાથાઓ રૂપી મંદિર ઉપર આ ચડાવવામાં આવ્યો છે કરસને. શું કીધું? પરપરિણીતિને છોડતું ઠકું, પરપરિણીતિને છોડતી વરી તોડતી સૌ ભેદ ભ્રમ, આ જ્ઞાનની જ્યોતિ પ્રગટી અખંડ અને પ્રચંડ. તો ભેદના કથનોને તોડતું ઠકું, આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન પ્રત્યક્ષ ઉદયને પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાનની અંદર, એવા જ્ઞાનમાં કરતા કર્મની પ્રવૃત્તિને ક્યાં અવકાશ છે? માટે હોય ત્રીજી લીટીમાં, કરતા કર્મ પ્રવૃત્તિને આ હોય ત્યાં અવકાશ ક્યાં, વરી બંધ પૂતગલ કર્મનો કાં હોય જાગી જ્યોતિ ત્યાં. તો કે ત્યાં પૌદગલિક કર્મ બંધ પણ કેમ હોઈ શકે? તાત્પર્ય શું થયું? જ્ઞાનરૂપી સૂર્યનો અખંડ અને પ્રચંડ ઉદય થતા કરતા કર્મ રૂપી પ્રવૃત્તિ અને કર્મબંધનો અંધકાર નષ્ટ થાય જ છે. એટલે જ્ઞેયોના નિમિત્તથી અને ક્ષયોક્ષમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડ રૂપે આકારો પ્રતિભાસ થાય છે તેમનાથી રહી જ્ઞાન માત્ર આકાર અનુભવમાં આવ્યો. એ કારણે જ્ઞાનને અખંડ વિશેષણ આપવામાં આવ્યું, જેની વિશેષ ચર્ચા એ 47 નંબરના શ્લોકમાં કરશું. તો આ કરતા કર્મ અધિકારની અંદર હાદુણમ આશ્વાણમ અશુચિતિ તદો હિણયતિ કુણદી જીવો. પછી શું આવ્યું? હાદુણમ આશ્વાણમ વિવરેમ ભાવમ તદો હિણતિ કુણદી જીવો. અને ત્રીજું શું આવ્યું? કે હાદુણમ આશ્વાણમ દુઃખસમ કારણમ. 3 વસ્તુ આવી કે જે કોઈ વિકલ્પની વૃત્તિ ઉઠે છે તે બધી દુઃખરૂપ છે. શુભ ભાવ હોય કે અશુભ ભાવ હોય તે દુઃખરૂપ છે. માટે અંતરમાં વિકારને દુઃખરૂપ જાણીને આશ્રવો જે આકુરતાના ઉપજાવનારા છે તેથી દુઃખના કારણો છે એમ જાણીને ભગવાન આત્મા જે નિરાકુર સ્વભાવવાળો છે, અનાકુરતા વાળો છે, એના તરફ દ્રષ્ટિ કરીને આનંદની પર્યાય શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો સ્વાધ્યાય પૂરો કરું છું. આવતીકાલે આપણે આ આગળ શ્લોક અને 73 નંબરની ગાથા લેશું. બોલો જીનવાણી સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार, हम सेवक विनती करे हे माता मोहिना. हे जिनवाणी भारती तो ही जपो दिन रे, जो तेरा शरणाग है सो पावे सुख चैन. जावानी के ज्ञान ते सूजे लोकालोक, सोवाणी मस्तक चढ़ो सदा देतो दुख. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો વજણમ નમો લય સવસાવણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ. ચત્તારી લોકોટમાં હરિયંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધર્મો લોકોટમાં. ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પ્રમુખકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. જય હો જય.